ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપેલી સંખ્યાઓ પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી અને આપણે એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બને એ આપણે આજે સમજીએ. તો અહીંયા મેં બે સંખ્યા તમને આપેલી છે. તો એક સંખ્યા છે 2205 અને બીજી છે 4374. તો આ બંને સંખ્યાઓ એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે કે એમના વર્ગમૂળ નીકળતા નથી. તો આ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણીએ તો સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બને અને બનતી પૂર્ણ વર્ગ સંખ્યાના આપણે વર્ગમૂળ પણ શોધવાના છે. તો આપણે શું કરીશું? તો શરૂઆત ક્યાંથી કરીએ? તો શરૂઆત આપણે ત્યાંથી કરીએ, અવયવ પાડીને શરૂઆત કરીએ. તો આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડી દઈએ અને અવિભાજ્ય અવયવ પાડી અને અવયવની બેની પેર બનાવીએ. અને જો બેની પેર ના બને તો ખબર પડી જાય કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો ત્યાંથી શરૂઆત કરીએ. તો પહેલી જ હું રકમ લઉં છું કે પહેલો એક્ઝામ્પલ છે 2205. તો આપણે 2205ના અવિભાજ્ય અવયવ પાડીશું. અગાઉના વિડીયોમાં હું તમને અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવા તમને શીખવાડેલું. અવિભાજ્ય સંખ્યા વડે ભાગ ચલાવવા, એટલે 2 ભાગ ચલાવો, 3 ભાગ ચલાવો, 5 ભાગ ચલાવો, 5 ભાગ ના ચાલે તો 7 ભાગ ના ચાલે તો 11, એમ ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાઓ વડે આપણે ભાગ ચલાવવાના છે. તો 2205થી આપણે શરૂઆત કરીએ. તો 2205ને આપણે સૌપ્રથમ ભાગાકાર કરીએ. તો 2205ને 2 વડે ભાગ ચાલે છે કે નહીં? તો 2205ને 2 વડે ભાગી શકાય નહીં, કેમ કે એકમનો અંક 5 છે. 2ની ચાવી યાદ છે, જેનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય એવી સંખ્યાને જ 2 વડે નિશેષ ભાગી શકાય. માટે 2205ને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી. તો હવે આપણે ચેક કરીએ 3 વડે નિશેષ ભગાશે કે નહીં. તો 3ની ચાવી યાદ કરી લો. આપેલી સંખ્યાના અંકોના સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. તો 2 ને 2 4, 4 ને 5 9, સરવાળો થઈ ગયો 9. માટે આપેલી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણે 3 વડે ભાગ ચલાવશું. ચલો, ભાગાકાર તમે રફકામમાં પણ કરી શકો અને ડાયરેક્ટ ભાગાકાર પણ શીખવાડી દઉં. તો ડાયરેક્ટ ભાગાકાર કરીએ. ચલો, 3 વડે ભાગવાના છે. 1 અંક લઈએ તો ભાગ નહીં ચાલે. ચલો 2 અંક લઈ લઈએ. તો મેં લઈ લીધા 22. 22ને 3 વડે ભાગીએ તો શું થશે? તો 7 તરીને 21. ચલો 1 વધ્યો, નીચે ઉતારીશું એટલે આ થઈ ગયા 10. ચલો 10ને 3 વડે ભાગીએ. 3 તરીને 9. 3 તરીને 9 એટલે કેટલા વધ્યા? તો 1 વધ્યા, થઈ ગયા 15. ચલો 15ને 3 વડે ભાગીએ તો 5 તરીને 15. ચલો પહેલો ભાગાકાર, પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. ફરી આપણે ભાગ ચલાવીએ. તો 3 વડે ભાગ ચાલે છે કે નહીં? ફરી ચેક કરી લઈએ. 7, 7 3 10, 10 5 15. 3 વડે ભાગી શકાશે તો 3 વડે ભાગીશું. ચલો 3 વડે ભાગીએ. 7 લઈએ. 3 દુ 6. ચલો 1 વધ્યા, થઈ ગયા 13. 13ને આપણે 3 વડે ભાગીએ. 4 તરીને 12. હજુ 1 વધ્યો, થઈ ગયા 15. 5 વડે ભાગીશું. 5 તરી 15 આવી ગયા 245. 245ને ચલો 3 ભાગ ચાલે છે કે નહીં? ફરીથી ચેક કરીએ. 4, 4 ને 2 6, 6 ને 5 11. તો 3 વડે ભાગ ચાલી શકશે નહીં. તો એકમનો અંક 5 છે, માટે આપણે કેટલા વડે ભાગીશું? તો 5 વડે ભાગીશું. તો 245ને 5 વડે ભાગીએ. ચલો 5 વડે ભાગીએ. 4 પંચાને 20. ચલો 4 વધ્યા, પાછા થઈ ગયા 45. 9 પંચાને 45. તો 49 આવી ગયા. 49ને 5 વડે ભાગ નહીં ચાલે તો કેટલા વડે ભાગ ચાલશે? 49ને 7 વડે ભાગ ચાલશે. 70 49 અને 7 એકાને 7. તો આ પડી ગયા અવિભાજ્ય અવયવ. 2 2ની પેર બનાવવાનો પ્રયત્ન કરીએ. તો 2 2ની પેર, તો અહીંયા 3ની એક પેર બને છે અને 7ની પેર બને છે, જ્યારે 5માં પેર બનતી નથી. તો હવે શું કરીશું? તો બાજુમાં લખી દઈએ અવિભાજ્ય અવયવ. 2205 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 7. અવયવ લખાઈ ગયા. પેર બનાવીએ. તો 3 3ની પેર બની, 7 7ની પેર બની, 5ની પેર બનતી નથી. એટલે આ થઈ ગઈ 3ની 2 ઘાત ગુણ્યા 5 અને થઈ ગઈ 7ની 2 ઘાત. પણ 5ની 2 ઘાત નથી આવતી, માટે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, એટલે એનું વર્ગમૂળ નીકળશે નહીં. તો આ સંખ્યાને હવે કઈ સંખ્યા વડે ગુણીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા બને? તો એને આપણે ધ્યાનમાં લઈએ. તો આપણે 5ની અહીંયા 1 ઘાત છે, બીજા 5 વડે ગુણી દઈએ તો 5ની કેટલી ઘાત થઈ જાય? 2 ઘાત થઈ જાય. એટલે આપેલી સંખ્યાને આપણે 5 વડે ગુણીએ તો સંખ્યા કેવી સંખ્યા થઈ જાય? તો પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જાય. તો 5ની 1 ઘાત છે, ફરી એકવાર જોઈ લો. 3ની 2 ઘાત, 3ની પેર છે, 7ની પણ પેર છે. 5ની પેર નથી. એક પાંચડો ખૂટ્યો. જેટલા પાંચડા ખૂટે અથવા જે અવયવ ખૂટે, જેની પેર ના બને એ તમારે ગુણવાના છે. એટલે 5 વડે ગુણવું એટલે 5ની 1 છે, 5ની 2 કરવી છે, 5ની 1 વડે ગુણવાના છે.
તો 5 વડે હું ગુણું તો આપેલી સંખ્યા કેવી થઈ જશે? પૂર્ણ વર્ગ સંખ્યા થઈ જશે. એટલે આપણે અહીંયા આન્સરમાં લખવાનું છે 2205ને 5 વડે ગુણતા, ચલો 5 વડે ગુણતા કેવી સંખ્યા બની જાય? તો 5 વડે ગુણીએ તો પૂર્ણ વર્ગ સંખ્યા બને. 5 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. હવે શું કરીએ? તો 2205ને 5 વડે ગુણી દઈએ. ચલો 5 વડે ગુણીએ, પાયું પાયું 25. ચલો 5 દુ 10ની શૂન્ય, વધી પડી 1, 5 દુ 10 ને 11, તો સંખ્યા થઈ ગઈ 11 0 ને 25, જે પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે 11 0 25ના તમારે અવયવો પાડવાના છે, પણ ફરી અવયવો પાડવાની કોઈ જરૂરિયાત નથી. અહીંયા મેં લખેલું છે બનતી પૂર્ણ વર્ગ સંખ્યા જણાવવાની છે, અને જે સંખ્યા બની એના પાછા આપણે વર્ગમૂળ પણ શોધવાનું છે. તો બનતી સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે હવે તમે શું કરશો? તો ફરીથી તમારે 11 0 25ના અવયવો પાડવાની જરૂર નથી. તો અવયવો પાડવા નથી તો શું કરીએ? તો 11 0 25ના અવયવો આપણે લખી દઈએ. હવે અવયવો કેવી રીતે લખવાના? તો 3ની 2 7ની 2 તો આવવાની, આપણે 5 વડે ગુણ્યા છે એટલે અહીંયા 5ની 1ની જગ્યાએ શું થઈ જશે? તો 5ની 2 થઈ જશે. એટલે અવયવો તમારે ફરીથી અલગથી પાડવાના નથી. ચલો 3ની 2 ઘાત, 5ની પણ કેટલી ઘાત થશે? તો 5ની પણ 2 ઘાત, 1 ઘાત તો હતી જ, અને 5 વડે એને ગુણ્યા છે ત્યારે તો પૂર્ણ વર્ગ સંખ્યા બની છે. એટલે 5ની 2 ઘાત અને 7ની 2 ઘાત આ થઈ ગયા અવયવ. હવે આપણે એનું વર્ગમૂળ શોધવાનું છે. બંને બાજુ વર્ગમૂળ એપ્લાય કરી દઈએ તો 11 0 25, અને આ બાજુ પણ શું લગાવી દઈએ? વર્ગમૂળ. 3ની 2 ઘાત, 5ની 2 ઘાત અને 7ની 2 ઘાત. ચલો વર્ગમૂળ લાગી ગયા. વર્ગમૂળ કેન્સલ થશે. વર્ગમૂળ એટલે 1/2 ઘાત, વર્ગ એટલે 2 ઘાત, માટે શું થાય? 2 2 ઉડી જાય. તો આ 2 2 અને 2 અને વર્ગમૂળ ગયા તો શું વધ્યું? 3 ગુણ્યા 5 ગુણ્યા 7 વધ્યા. આનો કરવાનો છે ગુણાકાર, એટલે આપણો આવી ગયો જવાબ. ચલો ગુણાકાર કરીએ. 5 તરી 15 અને 15 સિત્તાને 105, તો આવી ગયો આન્સર 105. તો આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાના, અને ગુણવાથી બનતી પૂર્ણ વર્ગ સંખ્યા પણ લખવાની, અને બનતી પૂર્ણ વર્ગ સંખ્યાનું તમારે વર્ગમૂળ પણ શોધવાનું છે. તો એ પ્રમાણે બીજો એક્ઝામ્પલ લઈએ. જો પહેલા એક્ઝામ્પલમાં કદાચ થોડું ઓછું ખ્યાલ આવ્યું હોય, બીજા એક્ઝામ્પલ કરીશું એટલે 100% તમને આવડી જશે. તો બીજો એક્ઝામ્પલ છે 4374. તો શું કરીએ? તો એ જ પેટર્ન છે, આપણે અવિભાજ્ય અવયવ પાડવાના. તો મેં લખી દીધા 4374. ચલો એકમનો અંક 4 છે, માટે કેટલા વડે ભાગ ચલાવશું? તો 2 વડે ભાગ ચલાવશું. 2 દુ 4, 2 કા 2, 1 વધે થઈ ગયા 17, 8 દુ 16, 1 વધે થઈ ગયા 14, અને 7 દુ ને 14. ચલો 2 વડે ભાગ ચાલી ગયો. હવે આવી ગયા 2187. તો 2187ને તમે 2 વડે ભાગી શકશો નહીં, તો કોના વડે ભાગશું? અંકોનો સરવાળો કરી દઈએ. 2 2 ને 3, 3 ને 8 11, 11 ને 7 18, 3 વડે ભાગી શકાય. તો કેટલા વડે ભાગીશું? તો 3 વડે ભાગીશું. તો 7 તરીને 21. ચલો પછી 3 દુ ને 6, 3 દુ 6 કર્યા, 2 વધ્યા થઈ ગયા 27. કોના વડે ભાગ ચાલશે? તો 9 9 તરીને 27. તો આ ભાગાકાર થઈ ગયો 729. 729ને 3 વડે ભાગ ચાલશે. 7 ને 2 9, 9 9 18, સરવાળો થઈ ગયો 18. એટલે 3ની ચાવી પ્રમાણે 3 વડે ભાગી શકાય. તો 3 વડે આપણે ભાગીએ. ચલો તો 3 વડે ભાગીશું તો શું થશે? 3 દુ 6, 1 વધ્યા એટલે થઈ ગયા 12, 4 તરીને 12. ચલો 3 તરી 9, 243. 243ને 3 વડે ભાગીશું. શું આવશે? 81, 8 તરી 24 અને 1 તરી 3. 81ને 3 વડે ભાગીશું. 27 તરી 81, 27ને 3 વડે ભાગીશું. 9 તરી 27, 3 તરી 9 અને 3 એકા 3. આ થઈ ગયા અવિભાજ્ય અવયવ. અવિભાજ્ય અવયવ પડી ગયા. હવે પેર બનાવીએ. તો 3 3ની પેર, 3 3ની પેર, 3 3ની પેર. તો અહીંયા પેર બનતી નથી, એટલે કે એક બગડો અને એક તગડો ખૂટ્યો. બાજુમાં લખી દઈએ અવિભાજ્ય અવયવ. 43 74 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા, પછી 3 3ની 3 પેર છે એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ લખી દીધા અવયવ. ચલો હવે પેર આપણે અહીંયા 3 3ની પેર અહીંયા બની. ચલો આ પેરમાં બનતી નથી એટલે 2 ગુણ્યા 3 એમને એમ લખીએ. ચલો આ શું થઈ ગયું? 3ની 2 ઘાત. અહીંયા પણ 3ની 2 ઘાત, અહીંયા પણ 3ની 2 ઘાત. હવે કઈ સંખ્યા વડે ગુણીએ તો બનતી પૂર્ણ વર્ગ સંખ્યા બને? તો આપણને એમ થાય કે 2ની પણ પેર, અહીંયા મેં એક જ સંખ્યા લીધેલી,
માત્ર 5ની પેર નથી બનતી, અહીંયા 2ની પણ પેર નથી બનતી અને 3ની પણ પેર નથી બનતી, તો કઈ સંખ્યા વડે ગુણીએ? એટલે 2ની પેર બનાવવા માટે એક બગડો ગુણવો પડશે, 3ની પેર બનાવવા માટે એક તગડાને ગુણવો પડશે, એટલે આપણે 2 અને 3 બંને વડે આ સંખ્યાને ગુણવી પડશે. તો 2 અને 3 વડે બંને સંખ્યા વડે ગુણો એટલે 2 તરીને 6 વડે ગુણવા પડશે. માટે 43 74ને કેટલા વડે ગુણવા પડશે? 2 અને 3 બંને વડે ગુણવા પડશે, એટલે 2 ગુણ્યા 3 કરવા પડશે, ત્યારે 2 2ની પેર બનશે અને 3 3ની પેર બનશે, એટલે કેટલા વડે ગુણવા પડશે? ટોટલ 6 વડે. તો 6 વડે ગુણતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો પૂર્ણ વર્ગ સંખ્યા બની ગઈ. ચલો તો શું કરવાનું છે હવે? 43 74ને ગુણ્યા શું કરી દેવાનું? 6 કરી દેવાનો. આ ગુણાકાર તમારે જાતે કરવાનો છે અને જે સંખ્યા બને એનું તમારે વર્ગમૂળ પણ શોધવાનું છે. વર્ગમૂળ શોધવાની આપણે અવિભાજ્ય અવયવની રીત શીખી ગયા છીએ, ફરીથી અવયવ પાડવાના નથી, પરંતુ આ જે અવયવ પાડેલા છે એની અંદર એક બગડો અને એક તગડો અંદર ઉમેરી દેવાનો છે, એટલે અવયવ તમને રેડીમેડ મળી જશે અને તમે વર્ગમૂળ શોધશો. એ કામ તમારે જાતે કરવાનું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બને એ શીખ્યા. હવે આપણે એ જ એક્ઝામ્પલની અંદર એવું શીખવાનું છે કે આપેલી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો આપણે એક્ઝામ્પલ મેં બંને એના એ જ લીધા છે, કેમ કે આપણને ઝડપથી સમજી જાય. અવયવ આપણે અહીંયા પાડેલા જ છે હમણાં, તો ફરીથી અવયવ પાડવાની જરૂર નથી. પરંતુ તમે જ્યારે નોટબુકની અંદર જ્યારે આ દાખલા લખો ત્યારે આને દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 એમ હેડિંગ આપવાનું છે. એટલે કે 1 2 પછી ભાગવાવાળા દાખલામાં ગુણવાવાળા 2 દાખલા અને ભાગવાવાળા 2 દાખલા, રકમ એની એ જ લેવાની છે, એટલે આપણને સમજણ પડી જશે. તો અહીં મેં આપેલી સંખ્યા જોઈએ તો 2205 ને કઈ સંખ્યા વડે, નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો આપણે અહીંયા 2 2ની પેર બનાવીએ. અવયવ મેં પાડેલા જ છે, અવયવ પડી ગયા 3 3 5 7 અને 7. તો અહીંયા 2 2ની પેર બનાવી એટલે શું થયું? 3ની પેર બની, 7ની પેર બની, 5ની પેર ન બની. તો જેની પેર ના બને એના વડે ભાગવાથી. સમજણ પડી ગઈ? જેની પેર બને નહીં એના વડે તમે ભાગો એટલે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બની ગઈ. તો 5 વડે, તો 2205ને 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. તો 2205ને આપણે કોના વડે ભાગી દઈએ? 5 વડે ભાગી દઈએ. તો ચલો અહીંયા પહેલાં તો લખીશું કે ભાઈ 2205ને 5 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો 2205 ભાગ્યા શું કરી દઈએ? તો 5 કરી દઈએ. ચલો 2205ને 5 વડે ભાગીએ આપણે. તો 2205ને તમે 5 વડે ભાગાકાર કરશો એટલે સંખ્યા આવશે 441. તો 441 એ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું તમને ખ્યાલ આવી ગયો? જે સંખ્યાના વર્ગમૂળ નીકળે એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યાઓ. એટલે કે અવયવ પાડીએ અને 2 2ની પેરો બને તો એ સંખ્યાના જ વર્ગમૂળ નીકળે. માટે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ 441. હવે શું કરીએ? 441ના બનતી સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે શોધવાનું છે. તો વર્ગમૂળ કઈ રીતે શોધીશું? ફરીથી 441ના અવયવ પાડવાની જરૂર નથી. 441 બરાબર આપણને અવયવ મળી જશે. 5ને નીકાળી દો તો અવયવ આપણી જોડે તૈયાર જ છે. 3ની 2 ઘાત અને 7ની 2 ઘાત. શું કરી દઈએ હવે? 441ને વર્ગમૂળમાં લગાવી દઈએ. બંને બાજુએ વર્ગમૂળ મેં આપી દીધું. 3ની 2 ઘાત અને 7ની પણ 2 ઘાત. ચલો વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયા તો શું વધ્યું? 3 ગુણ્યા 7. ચલો 7 તરીકે કેટલા થશે? તો 21. તો વર્ગમૂળમાં 441 બરાબર 21 એને બોક્સ બનાવી દઈએ. તો આ રીતે બનતી સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે નીકાળ્યું. એના પછીનું એક્ઝામ્પલ જોઈએ તો 4374ને કેટલા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને અને બનતી પૂર્ણ વર્ગ સંખ્યાનું આપણે વર્ગમૂળ પણ શોધવું છે. તો અહીંયા આપણે અવયવ મેં પાડેલા જ છે. આપણે આગળના દાખલામાં અવયવ શીખ્યા છીએ. તો અહીંયા જોઈએ આપણે પેર બનાવીએ તો અહીંયા 3 3ની પેર બની, અહીંયા 3 3ની પેર અને 3 3ની પેર. ચલો પેર કોની ન બની? તો 2ની અને 3ની પેર અહીંયા બનતી નથી. તો 2 અને 3ની પેર ના બની તો કેટલાની પેર ના બની? તો જેની પેર ના બને એનો ગુણાકાર કરવાનો છે તમારે. તો
તો 3 3 દુ 6, 3 દુ 6 થઈ ગયા. તો આ 6ને નીકાળી દઈએ. ચલો 6ને નીકાળી દઈએ તો બાકીના બધાની પેર છે જ. તો 6 વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો 4374ને 6 વડે ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું? જેનું વર્ગમૂળ નીકળે એ સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા કહીએ. તો શું કરીએ? ચલો ભાગાકાર કરીએ. 4374 ભાગ્યા કેટલા કરી દઈએ? તો 6 વડે ભાગવાથી. આને નીકાળી દો અવયવને. ચલો 6 વડે ભાગી દઈએ. તો 6 વડે ભાગશો તો કેટલા આવશે? રફમાં ભાગાકાર કરવાનો છે. 729. તો 729 એ પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ. ચલો 729નું વર્ગમૂળ પણ નીકાળી દઈએ. બનતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ આપણે શોધવું છે. તો 729ના અવયવો પાડવાની જરૂર નથી. આ બંનેને નીકાળી દઈએ. 2 અને 3ને નીકાળી દઈએ. અવયવ પાડેલા જ છે. તો અવયવ શું થશે? 729ના 3ની 2, 3ની 2 અને 3ની 2. આ થઈ ગયા 729ના અવયવ. ચલો બંને બાજુએ વર્ગમૂળ એપ્લાય કરીએ. વર્ગમૂળમાં 729. ચલો અહીંયા પણ વર્ગમૂળ એપ્લાય કરી દઈએ. 3ની 2 ઘાત, 3ની 2 ઘાત, 3ની 2 ઘાત. વર્ગમૂળ કેન્સલ. ચલો વર્ગ ગયા અને વર્ગમૂળ પણ ગયા. શું વધ્યું? 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ચલો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 કરી દઈએ. 3 3 તરી 9, 9 તરીને 27. તો 729નું વર્ગમૂળ થઈ ગયું 27. અને 27નો વર્ગ તમે જાણો છો 729. તો આ રીતે જ્યારે ગુણવાવાળી નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને અને નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો એવા એક્ઝામ્પલ આજે આપણે શીખ્યા.